વલસાડ, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ. સાપુતારામાં વરસાદને પગલે અંબિકા નદીમાં આવ્યું ઘોડાપૂર. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સાર્વત્રિક વરસાદને પગલે છલકાયા રાજ્યના જળાશયો. 48 જળાશયો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 57% વધુ જળ સંગ્રહ. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 65.58% જળ સંગ્રહ. રાજ્યની 31 નગરપાલિકાઓને સિટી સિવિક સેન્ટર્સની ભેટ આપતા મુખ્યમંત્રી. નાગરિકોને મિલકતવેરા, હોલ બુકિંગ, વેરા આકારણી અરજી, લગ્ન નોંધણી, વ્યવસાય વેરા અને વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન, જન્મ મરણના દાખલા અંગેના કામ થશે સરળ. મુખ્યમંત્રીએ સિવિક સેન્ટરના અરજદારોને દાખલાઓ, પ્રમાણપત્રોનું કર્યું વિતરણ. અંગદાન ક્ષેત્રે ગુજરાતનો ડંકો. નેશનલ ઓર્ગન અને ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતને મળ્યા કુલ 6 એવોર્ડ. સતત બીજા વર્ષે અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યો બેસ્ટ ઓર્ગન રિટ્રાઇવલ હોસ્પિટલનો એવોર્ડ, તો સુરત સિવિલ હોસ્પિટલને બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી તેમજ બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટરનો મળ્યો એવોર્ડ. રાજ્યમાં 15,820 માતાઓ અમૃતરૂપી દૂધનું દાન કરી 12,403 બાળકોની બની પરોક્ષ માતા. ગાંધીનગરની હ્યુમન મિલ્ક બેંકમાં 415 માતાઓએ 449 બાળકોને આપ્યું નવજીવન. અમદાવાદ, ભાવનગર, જામનગર તથા રાજકોટમાં બનશે હ્યુમન મિલ્ક બેંક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કૃષિ અર્થશાસ્ત્રીઓના 32મા સંમેલનનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, આપણી કૃષિ વિવિધતા દુનિયામાં ખાદ્ય સુરક્ષા માટે છે આશાનું કિરણ. ભારત વૈશ્વિક ખાદ્ય અને પોષણ સમસ્યાઓનું કરી રહ્યું છે નિરાકરણ. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે મનાલી અને મંડીમાં ભૂસ્ખલન. ઉત્તરાખંડમાં અત્યાર સુધી કેદારનાથ ધામ માર્ગ પર ફસાયેલા 6,000થી વધુ તીર્થયાત્રીઓને સુરક્ષિત બહાર કઢાયા. કેરળના વાયનાડમાં 91 રાહત શિબિરમાં 10,000 લોકોએ લીધો છે આશરો. અયોધ્યામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ મામલે એક્શનમાં યોગી સરકાર. બુલડોઝરથી આરોપીનું ઘર તોડી પડાયું. સગીરાના પરિવારજનોને ડરાવી ધમકાવીને સમાધાન કરાવવા મામલે નોંધાઈ એફઆઈઆર. અને પેરિસ ઓલિમ્પિકમાં આજે નિરાશાજનક દિવસ. સેમીફાઇનલમાં પહોંચવાથી ચૂકી ભારતીય તીરંદાજ દીપિકા કુમારી, તો ઓલિમ્પિકના ત્રીજા પદકથી દૂર રહી મનુ ભાકર. 25 મીટર એર પિસ્ટલની ફાઇનલમાં રહી ચોથા ક્રમે.